મિત્રો, અમદાવાદ શહેરમાં રહેતા એક પતિ પત્ની નવા લગ્ન કરીને કેનેડા રહેવા માટે જાય છે, પરંતુ ત્યાં તેની સાથે કંઈક એવી ઘટના બને છે જેની આ બંને પતિ પત્નીએ સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. આ ઘટના દરેક નાનેથી લઈને મોટા ભાઈઓ તથા બહેનોએ જરૂરથી સાંભળવી જોઈએ, કારણ કે આ ઘટના તમને ઘણું બધું શીખવાડીને જશે. તો ચાલો મિત્રો, સમય બગડ્યા વગર આ ઘટનાની શરૂઆત કરીએ. મિત્રો, વાત છે અમદાવાદ શહેરમાં રહેતા રાહુલ અને રિદ્ધિની. રાહુલ એકદમ શાંત, ભોળો, સમજદાર અને સાદગીથી જીવન જીવનારો મધ્યમ વર્ગનો યુવાન, જ્યારે રિદ્ધિ દેખાવે અત્યંત સુંદર પણ સ્વભાવે ખૂબ જ જિદ્દી અને ઊંચા શોખ ધરાવતી છોકરી. રિદ્ધિની એક મોટી બહેન હતી જેના લગ્ન કેનેડા થયા હતા. મોટી બહેનની કેનેડાની લાઈફસ્ટાઈલ, તેના સોશિયલ મીડિયાના ફોટા અને વાતો સાંભળીને રિદ્ધિના મનમાં પણ એક જ સપનું ઘર કરી ગયું હતું કે મારે પણ કેનેડા જવું છે અને કોઈ એનઆરઆઈ છોકરા સાથે જ લગ્ન કરવા છે. પરંતુ નસીબના ચોપડામાં કંઈક અલગ જ લખાયું હતું. રિદ્ધિના પિતા એક સાધારણ માણસ હતા. તેમણે રાહુલનો સંસ્કારી પરિવાર જોયો, રાહુલની સાદગી અને એની મહેનત જોઈ. તેમને ખાતરી હતી કે રાહુલ તેમની દીકરીને ક્યારેય દુઃખી નહીં થવા દે. તેથી પિતાએ રિદ્ધિનો સંબંધ રાહુલ સાથે નક્કી કરી દીધો. રિદ્ધિએ બહુ વિરોધ કર્યો, પણ પરિવારની આબરૂ અને પિતાના દબાણ સામે આખરે તેને નમવું જ પડ્યું. પરિવારની રાજી ખુશીથી રિદ્ધિ અને રાહુલના લગ્ન ધામધૂમથી સંપન્ન થયા. લગ્ન પછી બંનેની નવી જિંદગી શરૂ થઈ. રાહુલ પોતાની પત્નીને હૃદયથી પ્રેમ કરતો હતો. રાહુલની આવક મધ્યમ હતી, છતાંય પોતાની ક્ષમતા કરતાં વધારે ખર્ચ કરીને પણ રિદ્ધિની નાની મોટી ઈચ્છાઓ, એના કપડાં અને ફરવાના શોખ પૂરા કરવાનો પૂરો પ્રયાસ કરતો. પણ કહેવાય છે ને મિત્રો, જ્યારે આંખો પર બીજાની દેખાદેખીના ચશ્મા ચડેલા હોય ત્યારે પોતાનું સુખ દેખાતું નથી. રિદ્ધિ સાથે પણ કંઈક એવું જ હતું. જ્યારે પણ એની મોટી બહેનનો કેનેડાથી ફોન આવતો અને પોતાની મોટી મોટી વાતો કરતી, ત્યારે ફોન મૂક્યા પછી તરત જ રિદ્ધિ અને રાહુલ વચ્ચે મોટો ઝઘડો થતો. જુઓ મારી બહેનની લાઈફ, દર અઠવાડિયે નવી હોટેલમાં જાય છે, મોંઘી ગાડીઓમાં ફરે છે, અને એક મારું નસીબ છે, આ 2 રૂમના ફ્લેટમાં મારી જિંદગી સડી રહી છે. રિદ્ધિ હંમેશા રાહુલને આવા કડવા મેણા મારતી. રાહુલ ખૂબ જ શાંતિથી એનો હાથ પકડીને સમજાવતો, રિદ્ધિ, આપણી પાસે આજે જે છે તેમાં ખુશ રહેતા શીખને. હું દિવસ રાત મહેનત કરું છું ને તારા માટે. ધીમે ધીમે આપણે પણ પ્રગતિ કરીશું. પણ રિદ્ધિને આ પ્રેમ અને સમજણની ભાષા મગજમાં ઉતરતી જ ન હતી. એ નાની નાની વાતોમાં સગા સંબંધીઓ વચ્ચે પણ રાહુલને નીચો દેખાડવામાં કે તેનો મજાક ઉડાવવામાં જરાય સંકોચ રાખતી નહીં. રાહુલે તેની ખુશી માટે ઘણું સહન કર્યું, પણ રિદ્ધિની જીદ દિન પ્રતિદિન વધતી જ જતી હતી. અંતે રોજ રોજના ઘરમાં થતા કંકાસ, માનસિક તણાવ અને રિદ્ધિની હઠ સામે રાહુલ લાચાર બની ગયો. એ પોતાની પત્નીને રોજ રડતી અને અસંતોષમાં જીવતી નહોતો જોઈ શકતો. પોતાની પત્નીને ખુશ કરવા માટે રાહુલે એક એવો મોટો અને જોખમી નિર્ણય લીધો જે એના જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થવાની હતી. રાહુલના પિતા આ દુનિયામાં ન હતા અને આ નાનકડું મકાન એના પિતાની આખરી નિશાની હતું. રાહુલે ભારે હૈયે પોતાની આંખોમાં આંસુ સાથે એ મકાનના દસ્તાવેજો એક ખાનગી ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મૂકી દીધા. ત્યાંથી ભારે વ્યાજે મોટી લોન લીધી અને કેનેડા જવા માટેની ફાઇલ પ્રોસેસમાં મૂકી. ત્યારે રિદ્ધિની ખુશીઓનો કોઈ પાર ન હતો. વિઝા મળતા જ જાણે હવામાં તે ઉડવા લાગી હતી. તેને લાગ્યું કે હવે તે પોતાની બહેનની જેમ જ વૈભવી લાઈફ જીવશે. તેને પૂરો ભરોસો હતો કે તેના જીજાજી કેનેડામાં મોટો બિઝનેસ સેટ કરીને બેઠા છે, એટલે ત્યાં જઈને તેમને કોઈ તકલીફ નહીં પડે. શરૂઆતમાં બધી મદદ મળી રહેશે. બંને પતિ પત્ની ભારત છોડીને કેનેડા પહોંચ્યા. એરપોર્ટ પર રિદ્ધિની બહેન અને જીજાજી તેમને લેવા આવ્યા. શરૂઆતના 2 દિવસ રિદ્ધિની બહેને તેમને પોતાના ઘરે રાખ્યા. રિદ્ધિ તો બંગલો જોઈને જ અંજાઈ ગઈ હતી. પણ ત્રીજી જ સવારે જ્યારે રાહુલ અને રિદ્ધિ ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા, ત્યારે તેની સગી મોટી બહેન અને જીજાજીએ ચાનો કપ આપતા આપતા સાફ શબ્દોમાં કહી દીધું, જો રિદ્ધિ અને રાહુલ, એક વાત કાન ખોલીને સાંભળી લો. આ કેનેડા છે. અહીંયા ઇન્ડિયા જેવું ન હોય કે કોઈનો બોજ ઉપાડી શકે
અહીંયા ડોલર કમાવા માટે લોહીનું પાણી કરવું પડે છે. અમારે અમારો પોતાનો મોટો ખર્ચો છે, હોમ લોનના હપ્તા છે, એટલે તમે લોકો હવે તમારા રહેવાની વ્યવસ્થા બીજે ગમે ત્યાં કરી લેજો. અમારાથી તમને વધારે દિવસ અહીં ઘરમાં નહીં રાખી શકાય. આજ સાંજ સુધીમાં તમે તમારો સામાન પેક કરી લેજો. આ શબ્દો રિદ્ધિના કાનમાં કોઈ ગરમ સીસાની જેમ ઓગળ્યા. જે બહેનના ભરોસે પોતાના પતિને ઘર વહેંચાવીને અહીં લાવી હતી, એ જ બહેને પળવારમાં પોતાનો અસલી ચહેરો બતાવી દીધો હતો. રિદ્ધિ સ્તબ્ધ થઈ ગઈ. એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પણ રાહુલ, જે પહેલેથી જ જીવનની વાસ્તવિકતા જાણતો હતો, તેણે કોઈ ગુસ્સો કે ફરિયાદ ના કરી. એણે શાંતિથી ઊભા થઈને રિદ્ધિનો હાથ પકડ્યો અને કહ્યું, ચાલ રિદ્ધિ, આપણે આપણી વ્યવસ્થા કરી લઈશું. તેઓએ કેનેડાના એક અજાણ્યા શહેરમાં એક નાનકડી અંધારી ઓરડી, જેને બેઝમેન્ટ કહેવાય, તે ખૂબ જ મુશ્કેલીથી ભાડે રાખી. એ ઓરડી એટલી નાની હતી કે ત્યાં સૂર્યનો પ્રકાશ પણ માંડ પહોંચતો અને આખો દિવસ ભેજવાળી ગંધ આવતી. હવે રાહુલનો અસલી અને ભયાનક સંઘર્ષ શરૂ થયો મિત્રો. કેનેડાની હાડ થીજવતી કડકડતી ઠંડી, -20 ડિગ્રી તાપમાન અને ચારે બાજુ જામેલો બરફ. રાહુલ રોજ સવારે વહેલા ઉઠીને ફાટેલા ગ્લોવ્સ પહેરીને પગપાળા નોકરીની શોધમાં નીકળી જતો. નવો દેશ, નવી જગ્યા, કોઈ ઓળખાણ નહીં. રાહુલ અનેક ફેક્ટરીઓ, સ્ટોર્સ અને હોટેલોના ધક્કા ખાતો. દરેક જગ્યાએથી તેને નકારાત્મક જવાબ મળતો. પણ એ હિંમત નહોતો હારતો, કારણ કે ઇન્ડિયામાં મકાન ગીરવે હતું, વ્યાજ ચડતું હતું અને અહીં રોજનું ભાડું અને ખાવાનો ખર્ચ અલગ હતો. અંતે ઘણા દિવસોની મહેનત પછી રાહુલને એક નાનકડી કરિયાણાની દુકાનમાં નોકરી મળી ગઈ. વહેલી સવારથી લઈને મોડી રાત સુધી એ ઊભા પગે કામ કરતો, હેવી બોક્સ ઉપાડતો અને ફ્લોર સાફ કરતો. એટલી મહેનત પછી પણ જ્યારે એ થાકેલો પાકેલો સવારે રૂમ પર આવતો, ત્યારે રિદ્ધિ એને પ્રેમથી એક કપ ચા આપવાને બદલે મોઢું બગાડીને બેસી રહેતી. રિદ્ધિને રાહુલની આ મહેનતની કોઈ કદર ન હતી. એ તો આખો દિવસ ઘરમાં બેઠી બેઠી ઇન્ડિયા પોતાના માતા પિતા સાથે ફોન પર વાતો કરતી અને બહેનની લાઈફસ્ટાઈલ જોઈને અંદરને અંદર બળતી રહેતી. સવાર પડે ને રાહુલ પાસે મોંઘા કપડાં અને બ્રાન્ડેડ વસ્તુઓ માટે પૈસાની માગણી પણ કરતી. રાહુલ પોતાના ખાવાના પૈસા બચાવીને પણ રિદ્ધિને આપતો, જેથી એ ખુશ રહી શકે. રિદ્ધિએ પોતાની કેટલીક હાઈફાઈ બહેનપણીઓ બનાવી લીધી હતી, જેમની સાથે વીકેન્ડમાં મોંઘી ક્લબોમાં પાર્ટી કરવા જવું એનો રોજિંદો કાર્યક્રમ બની ગયો હતો. એક દિવસ રાહુલે હાથ જોડીને રિદ્ધિને સમજાવી, રિદ્ધિ પ્લીઝ પરિસ્થિતિને સમજ. ઇન્ડિયામાં વ્યાજ વધી રહ્યું છે, અહીંયા ભાડું માંડ નીકળે છે. તું પણ જો કોઈ નાની મોટી ઓફિસ જોબ કરી લે તો આપણું ઘર થોડું સરખું ચાલશે. રાહુલના બહુ વિનંતી કર્યા પછી રિદ્ધિ આખરે કામ કરવા માટે તૈયાર થઈ ગઈ. તેને પોતાના એજ્યુકેશનના આધારે એક મોટી કોર્પોરેટ ઓફિસમાં એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ તરીકે જોબ મળી ગઈ. અને આ જોબ મળવાની સાથે જ તેમના સંબંધોના અંતની શરૂઆત પણ જાણે થઈ ગઈ હતી. ઓફિસ જોઈન કર્યાના થોડા જ દિવસોમાં રિદ્ધિની મુલાકાત તેના જ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા વિશાલ નામના એક છોકરા સાથે થઈ. વિશાલ દેખાવે અત્યંત સ્માર્ટ, ચતુર અને પહેરવેશથી ખૂબ જ ધનિક દેખાતો હતો. એ રોજ ઓફિસમાં નવી અને લક્ઝુરિયસ ગાડીઓ લઈને આવતો, મોંઘા આઈફોન રાખતો અને ઓફિસના બધા લોકો પર પોતાની અમીરીનો જાણે રોબ જમાવતો હતો. ધીમે ધીમે રિદ્ધિ અને વિશાલ વચ્ચે પહેલા મિત્રતા થઈ. વિશાલ રિદ્ધિના વખાણ કરતો, રિદ્ધિ તું આટલી સુંદર છે, તું આ સાધારણ લાઈફ જીવવા માટે નથી બની, તારે તો કોઈ રાજાના મહેલમાં હોવું જોઈએ. રિદ્ધિ જે પહેલેથી જ પૈસા, તારીફ અને વૈભવની ભૂખી હતી, તે વિશાલની આ માયાવી વાતો અને એની ચમક દમકથી સંપૂર્ણપણે અંજાઈ ગઈ. આ મિત્રતા ક્યારે આકર્ષણમાં અને પછી કથિત પ્રેમમાં બદલાઈ ગઈ, તે રિદ્ધિને પોતાની જાતને પણ ખબર ન પડી. મિત્રો, હવે રિદ્ધિ રોજ રાહુલને ઓફિસમાં મોડું થશે, ઓવરટાઈમ છે એવા ખોટા બહાના બનાવીને વિશાલ સાથે લોંગ ડ્રાઈવ પર જવા લાગી. મોંઘી રેસ્ટોરન્ટમાં ડિનર કરવા લાગી અને મોડી રાત સુધી એની સાથે પાર્ટીઓ કરવા લાગી. બીજી તરફ બિચારો રાહુલ 12 કલાક મજૂરી કરીને જ્યારે મોડી રાત્રે તૂટેલા શરીરે રૂમ પર આવતો,
ત્યારે રિદ્ધિ કાં તો ફોનમાં વિશાલ સાથે ચેટિંગ કરતી હોય, કાં તો ઊંઘવાનો ઢોંગ કરતી હોય. રાહુલ ક્યારેક પૂછતો, રિદ્ધિ તું આટલી કેમ બદલાઈ ગઈ છે? તારું ધ્યાન ક્યાં હોય છે? તો રિદ્ધિ સીધી ઝઘડા પર ઉતરી આવતી, સામાન ફેંકવા લાગતી અને રાડા રાડ કરતી. ઘરમાં હવે શાંતિનું નામો નિશાન રહ્યું ન હતું. રોજ રાત્રે નરક જેવો કંકાસ થતો અને એક દિવસ, એક કાળો દિવસ પણ આવી ગયો જ્યારે પાપનો ઘડો ભરાઈ ગયો. એક રાત્રે નજીવી વાતમાં ઝઘડો એટલી હદે વધી ગયો કે રિદ્ધિએ ગુસ્સામાં આવીને રાહુલના મોઢા પર કડવો સત્ય પ્રહાર કર્યો. તેણે રાડ પાડીને કહ્યું, તારા જેવા ભિખારી મજૂર સાથે લગ્ન કરીને મેં મારી જિંદગીની મજાક બનાવી દીધી છે. તારી ઓકાત શું છે કે તું મને પૂછવાવાળો થાય? હું હવે તારી આ અંધારી ઓરડીમાં એક મિનિટ પણ રહેવા નથી માગતી. હું વિશાલને પ્રેમ કરું છું અને એની સાથે જઈ રહી છું. રાહુલના કાન જાણે શૂન્ય થઈ ગયા, એના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ રડતો રડતો રિદ્ધિના પગમાં પડી ગયો, એનો હાથ પકડીને કરગરવા લાગ્યો. રિદ્ધિ પ્લીઝ એવું ના કર, હું તારા વગર મરી જઈશ. હું હજુ વધારે મહેનત કરીશ, બીજી નોકરી કરીશ, તને બંગલો અપાવીશ, પણ મને છોડીને ના જા. પરંતુ રિદ્ધિના દિલમાં દયાનો એક છાંટો પણ નહોતો વચ્યો. તેણે પોતાનો બધો સામાન લીધો અને દરવાજો પછાડીને હંમેશા માટે વિશાલ પાસે જતી રહી. રાહુલે અંધારા રૂમમાં એકલો ફ્લોર પર બેસીને આખી રાત રડતો રહ્યો. આજથી 4 વર્ષ પહેલાં જ એના માતા પિતા દુનિયા છોડીને ચાલી ગયા હતા. આ આખી દુનિયામાં એનું પોતાનું કહેવાય એવું કોઈ નહોતું. માત્ર રિદ્ધિને જ એણે સર્વસ્વ માની હતી અને આજે રિદ્ધિ પણ એના પવિત્ર પ્રેમને બજારું સમજીને કચડી નાખીને ચાલી ગઈ હતી. રાહુલ માનસિક અને શારીરિક રીતે અંદરથી સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. સામે પક્ષે રિદ્ધિ વિશાળના વિશાળ આલિશાન બંગલામાં શિફ્ટ થઈ ગઈ હતી. પરંતુ હવે આગળ આ બંને પતિ પત્ની સાથે જે ઘટના બનવાની હતી એની કોઈએ સપનામાં પણ કલ્પના નહીં કરી હોય મિત્રો. તો આગળની ઘટનામાં શું બને છે તેની વાત કરીશું. તેના પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા છે અને રેગ્યુલર આપણા વિડીયો નિહાળી રહ્યા છે અને આપણા વિડીયોમાં રેગ્યુલર કોમેન્ટ કરી રહ્યા છે, તે લોકોના નામ અમે આનંદ સાથે અહીં ઉલ્લેખ કરી રહ્યા છીએ. તે મિત્રોના નામ આ પ્રમાણે છે: પારુલબેન પટેલ સુરતથી, મનીષભાઈ દવે રાજકોટથી, મનહરલાલ સોઢા, રચનાબેન મોરી સુરતથી, ધર્મિષ્ઠાબેન, સ્વાતિબેન ઓઝા દરેક વિડીયોમાં સરસ કોમેન્ટ કરી રહ્યા છે. ત્યારબાદ બનાસકાંઠા થરાદથી નટવરલાલ કેશવલાલ પ્રજાપતિ પ્રેસ રિપોર્ટર, મુંબઈ મુલુંડથી મયુરભાઈ રાઠોડ, મેર ઘનશ્યામભાઈ, સ્નેહાબેન પટેલ સુરતથી, ભાવિકાબેન સોહેલિયા, મનોજભાઈ કોકણી, પ્રવીણભાઈ ચાંડે, જયંતિભાઈ કોરડિયા, રાજકોટથી પુષ્પાબેન, પ્રહલાદભાઈ જાદવ, નારણભાઈ પટેલ, હૈદરભાઈ યાસીનભાઈ મલેક, રાજભાઈ પટેલ, અરુણાબા ઝાલા, ગાંધીનગરથી રમેશભાઈ, શિવરામભાઈ પટેલ સુરતથી, ત્યારબાદ મનોજભાઈ પ્રજાપતિ સુરતથી, શારદાબેન પોરબંદરથી, ભરતભાઈ કુંડલિયા, ચેતનાબેન શાહ ફરંગટાથી, ગોરડ અશોકભાઈ. આ સિવાય પણ ઘણા બધા મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા છે, પરંતુ સમયના અભાવે દરેક નામનો, દરેક કોમેન્ટનો ઉલ્લેખ કરવો શક્ય હોતો નથી મિત્રો. બાકી રહેતા નામ આવતા એપિસોડમાં અમે જરૂરથી જણાવીશું. તો અહીં નવા મિત્રોને પણ ખાસ જણાવવાનું કે તમે પણ તમારા નામનો ઉલ્લેખ અમારા એપિસોડમાં, અમારા વિડીયોમાં કરાવી શકો છો. તેના માટે કોમેન્ટ બોક્સમાં સરસ મજાની કોમેન્ટની સાથે આપનું નામ જરૂરથી લખી નાખજો, જેથી આવતા એપિસોડમાં અમે તમારા નામનો પણ ઉલ્લેખ કરી શકીએ. મિત્રો અહીં ખાસ નોંધ લેજો કે જો તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે અને આપણા વિડીયોને લાઈક કરેલો હશે તો જ આપના નામનો ઉલ્લેખ થશે. તો મિત્રો આ વિડીયોને પણ જરૂરથી અત્યારે લાઈક કરી દેજો અને તમારા મિત્રોને ગ્રુપમાં શેર પણ કરી દેજો. તો ચાલો મિત્રો હવે આગળની ઘટનામાં શું બને છે તેની વાત કરી લઈએ. શરૂઆતના 2-3 મહિના એ ખૂબ ખુશ હતી. રોજ નવી હોટલો, મોંઘી ગાડીઓમાં ફરવું, બ્રાન્ડેડ જ્વેલરી ખરીદવી. તેને લાગતું હતું કે હવે એની બહેન કરતાં પણ મોટી લાઈફ જીવી રહી છે. પણ કહેવત છે ને કે પાપનો પાયો નબળો હોય છે અને ખોટા પાયા પર ચણાયેલી ઇમારત બહુ લાંબો સમય ટકતી નથી મિત્રો. થોડા જ મહિનાઓ વીત્યા અને અચાનક એક દિવસ રિદ્ધિના પગ નીચેથી જાણે જમીન સરકાવનારી ભયાનક હકીકત સામે આવી. એક સવારે
કેટલાક કડક અવાજવાળા માણસો વિશાલના બંગલે આવ્યા અને સામાન બહાર ફેંકવા લાગ્યા. રિદ્ધિએ જ્યારે પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે વિશાલ પાસે જે કંઈ પણ હતું, એ મોંઘી ગાડીઓ, એ મોટો બંગલો, એ વૈભવ, એ બધું જ તદ્દન ખોટું અને દેખાડો હતો. વિશાલે માર્કેટમાં પોતાનું મોટું નામ બનાવવા માટે બેંકોમાંથી કરોડો રૂપિયાની લોનો લીધી હતી અને કેટલાય ખાનગી વ્યાજખોરો પાસેથી રૂપિયા વ્યાજે પણ લીધા હતા. એની પાસે પોતાની કમાણીનો 1 રૂપિયો પણ ન હતો, ફક્ત દેખાવ હતો. જેમ જેમ સમય પસાર થતો ગયો, લોનના હપ્તા બાકી હતા અને લેણદારોનું દબાણ વધતું ગયું. પરિણામ એ આવ્યું કે બેંકે બંગલો જપ્ત કરી લીધો. રિકવરી એજન્ટો ગાડીઓ ખેંચી ગયા અને વિશાલ તથા રિદ્ધિ એક જ દિવસમાં જાણે રોડ પર આવી ગયા. ગંદા અને સસ્તા ભાડાના સિંગલ રૂમમાં તેમને રહેવાની પરિસ્થિતિ આવી પડી. હવે વિશાલનો અસલી રાક્ષસી ચહેરો બહાર આવ્યો. દેવાના બોજ નીચે દબાયેલો વિશાલ રોજ રાત્રે ભયંકર દારૂના નશામાં ધૂત થઈને રૂમ પર આવતો. તે પોતાની નિરાશા, પોતાનો ગુસ્સો અને પોતાની બરબાદીનો દોષ રિદ્ધિ પર ઢોળતો. તારા જેવી અપશુકનિયાળ સ્ત્રી મારા જીવનમાં આવી ત્યારથી જ મારું નસીબ ફૂટી ગયું છે, એમ કહીને તે રોજ રિદ્ધિને માર પણ મારતો. રિદ્ધિ માટે હવે જિંદગીનો દરેક સેકન્ડ એક નરક સમાન, એક જીવતા સળગવા સમાન બની ગયો હતો. મિત્રો, એ પોતાની બહેનને ફોન કરતી તો બહેન કહેતી, તે પોતે વહોરેલી આફત છે, હવે તું જાતે જ ભોગવ, અમને ફોન ના કરતી. અને પછી એક એવી કાળી રાત આવી. કેનેડાની અભયાનક શિયાળાની રાત, ચારે બાજુ બરફનું તોફાન ચાલતું હતું. વિશાલે દારૂના નશામાં રિદ્ધિને એટલી હદે મારી કે મોઢામાંથી લોહી પણ નીકળી ગયું. એટલાથી મન ન ભરાયું એટલે વિશાલે અડધી રાત્રે બરાબર 2 વાગ્યે રિદ્ધિને ઘરની બહાર રસ્તા પર કાઢી મૂકી અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. રાતના 2 વાગ્યા હતા. હાડકાં ગાળી નાખે તેવી કડકડતી ઠંડી, તાપમાન -25 ડિગ્રી. રિદ્ધિ પાસે ન તો શરીર ઢાંકવા પૂરતા ગરમ કપડાં હતા, ન ખિસ્સામાં 1 રૂપિયો, ન જવાનો કોઈ આશરો. એ બરફમાં લપસતી, ધ્રુજતી, રડતી અજાણ્યા રસ્તાઓ પર એકલી ચાલવા લાગી. આજે એને રાહુલની એક વાત, રાહુલનો એ પવિત્ર નિસ્વાર્થ પ્રેમ યાદ આવતો હતો. મિત્રો, રાહુલ મને કેટલો સાચવતો હતો. મેં ક્યારેય એને હસતા મોઢે રોટલો ન આપ્યો, તો એણે મને ક્યારેય ઊંચા અવાજે બોલ્યો ન હતો. પસ્તાવાની આગ એના દિલને બાળી રહી હતી. ચાલતા ચાલતા એના પગ થાકી ગયા. એ બરફથી જામી ગયા હતા. તે રસ્તાની કિનારે આવેલા એક સુમસાન બસ સ્ટોપના બાકડા પર જઈને બેસી ગઈ અને માથું ઘૂંટણમાં છુપાવીને ધ્રુસકે રડવા લાગી. ત્યાં જે ધુમ્મસ અને બરફની વચ્ચેથી એક કારની હેડલાઇટનો પ્રકાશ એના પર પડ્યો. એક સામાન્ય કાર ત્યાં આવીને ઊભી રહી. કારનો દરવાજો ખુલ્યો અને એક વ્યક્તિ કોટ પહેરીને બહાર આવ્યો. તે કોઈ બીજું વ્યક્તિ નહીં, પણ પોતાની નાઇટ શિફ્ટની કાળી મજૂરી પૂરી કરીને ઘરે જતો રાહુલ હતો. રાહુલે જ્યારે બસ સ્ટોપ પર એક અજાણી સ્ત્રીને આવી રીતે અડધી રાત્રે કાંપતી અને રડતી જોઈ, ત્યારે એક ઇન્સાનિયતના નાતે તે તેની મદદ કરવા નજીક ગયો. પણ જેમ એ નજીક પહોંચ્યો અને સ્ત્રીએ મોઢું ઊંચું કર્યું, બંનેની નજરો મળી. એક પળ માટે સમય જાણે સ્તબ્ધ થઈ ગયો. પવનની ગતિ જાણે રોકાઈ ગઈ. રિદ્ધિ રાહુલને જોતા જ સીધી એના પગમાં પડી ગઈ. મને માફ કરી દે રાહુલ, હું બહુ મોટી પાપી છું. મેં તારો પવિત્ર પ્રેમ ન ઓળખ્યો. પૈસાના લોભમાં હું બરબાદ થઈ ગઈ. પ્લીઝ મને અહીં મરવા માટે છોડીને ના જા. મારી પાસે આ દુનિયામાં કંઈ જ નથી. એના અવાજમાં પસ્તાવાની પરાકાષ્ઠા હતી. જો કોઈ સામાન્ય મર્દ હોત તો કદાચ એના મોઢા પર થૂકીને તારા કર્મોની સજા ભોગવ એમ કહીને ગાડી ચલાવીને જતો રહ્યો હોત. પણ એ રાહુલ હતો, જેનું હૃદય પ્રેમ અને દયાનો સાગર હતું. રાહુલે એક પણ મહેણું ન માર્યું, એક પણ કડવો શબ્દ ન કહ્યો. એણે શાંતિથી પોતાનું ગરમ જેકેટ ઉતાર્યો અને રિદ્ધિના ધ્રુજતા ખંભા પર ઓઢાડ્યો. એને પ્રેમથી પકડીને ઊભી કરી, એની આંખો લૂછી અને બહુ જ નમ્ર અવાજે એટલું જ કહ્યું, ગાડીમાં બેસી જા રિદ્ધિ, બહુ ઠંડી છે, તું બીમાર થઈ જઈશ. અને રાહુલ તેને ફરીથી માનભેર પોતાના એ જ નાનકડા ભાડાના ઘરમાં લઈ આવ્યો. બીજા દિવસની સવાર પડી. રિદ્ધિની આંખો ખુલી ત્યારે તે રાહુલના એ જ જૂના બિછાના પર હતી. આજે એના મનમાંથી અહંકાર, જીદ, દેખાદેખી બધું જ ઓગળીને જાણે સાફ થઈ ગયું હતું.
તેને આજે સમજાયું હતું કે સાચું સુખ મોંઘી ગાડીઓ, બંગલા કે બેંક બેલેન્સમાં નથી હોતું, પણ એવા જીવનસાથીના પ્રેમમાં હોય છે જે તમારા ખરાબ પરિસ્થિતિ, ખરાબ સમયમાં પણ તમારી ભૂલો છતાં તમારો હાથ પકડી રાખે. તેણે મનોમન ઈશ્વરને સાક્ષીએ પ્રતિજ્ઞા લીધી કે હવે તે પોતાની આખી જિંદગી રાહુલની દાસી બનીને વિતાવી દેશે. એને દુનિયાનું બધું જ સુખ આપશે અને ક્યારેય એની સાથે ઊંચા અવાજે નહીં બોલે. સવારે રાહુલ રોજની જેમ કશું જ બોલ્યા વગર શાંતિથી પોતાની નોકરી પર જવા નીકળી ગયો. રિદ્ધિએ ઉઠીને સૌથી પહેલાં સ્નાન કર્યું અને ભગવાન પાસે રાહુલના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી. ત્યારબાદ તેણે આખા ઘરની સાફ સફાઈ કરવાનું શરૂ કર્યું. જે ઘરને તે નફરત કરતી હતી, આજે એ જ ઘરને તે પ્રેમથી સજાવી રહી હતી. ઘર સાફ કરતાં કરતાં જ્યારે તે બેડરૂમના કબાટમાં સૌથી નીચેના ડ્રોવરને સાફ કરી રહી હતી, ત્યારે એના હાથમાં એક મોટી મેડિકલ ફાઇલ આવી. એ કેનેડાની એક હોસ્પિટલની ફાઇલ હતી. રિદ્ધિએ સહજ ભાવે કુતૂહલવશ એ ફાઇલ ખોલી અને અંદરના રિપોર્ટ્સ વાંચવા લાગી. જેમ જેમ તેની આંખો એ અંગ્રેજીમાં લખેલા રિપોર્ટ્સની લાઈનો પર ફરતી ગઈ મિત્રો, તેમ તેમ એના આખા શરીરમાં લોહીના ધબકારા જાણે બંધ થવા લાગ્યા. એના હાથ ધ્રુજવા લાગ્યા. ફાઇલના કાગળો એના હાથમાંથી સરકીને જમીન પર પડી ગયા. એની આંખો આઘાતથી ફાટી ગઈ અને એના ગળામાંથી એક ભયંકર ચીસ નીકળી ગઈ. એ મેડિકલ રિપોર્ટ્સમાં મોટા અક્ષરે લખ્યું હતું કે રાહુલને બ્લડ કેન્સર છે અને તે પણ એના છેલ્લા સ્ટેજમાં પહોંચી ગયું છે. ડૉક્ટરોએ સાફ લખ્યું હતું કે હવે કિમોથેરાપી પણ કામ નહીં કરે. દર્દી પાસે બહુ જ ઓછો સમય બાકી છે. રિદ્ધિ ત્યાં જ જમીન પર ફસડાઈ પડી. એ પોતાના માથા પર હાથ મૂકીને રડવા લાગી. હે ભગવાન, આ મેં શું જોયું? આ શું અનર્થ થઈ ગયું? આખો દિવસ તે રૂમના ખૂણામાં બેસીને બસ પાગલોની જેમ રડતી જ રહી અને દરવાજા સામે જોઈને રાહુલની રાહ જોતી રહી. એની અંદર એક ભયંકર તોફાન, એક હોળી સળગી રહી હતી. સાંજે જ્યારે રાહુલ થાકેલો ચહેરો લઈને ઘરે આવ્યો અને દરવાજો ખોલ્યો, દરવાજો ખુલતાની સાથે જ રિદ્ધિ દોડીને રાહુલને ગળે વળગી પડી. તેને એટલી જોરથી વળગી પડી કે જાણે કોઈ એને છીનવી જવાનું હોય. તે ધ્રુસકે ને ધ્રુસકે રડતી રડતી જમીન પર પડેલા રિપોર્ટ્સ બતાવવા લાગી. આ બધું શું છે રાહુલ? મને જવાબ આપ. તે મારાથી આટલી મોટી વાત કેમ છુપાવી? કેમ મને ન કહ્યું? રિદ્ધિનો અવાજ ચીસમાં બદલાઈ ગયો હતો. રાહુલ એકદમ શાંત ઊભો હતો. એની આંખોમાં કોઈ ડર ન હતો. એણે બહુ જ વહાલથી રિદ્ધિના માથા પર હાથ ફેરવ્યો. એના ચહેરા પર હંમેશની જેમ એક પવિત્ર અને ઉદાસ સ્મિત હતું. તેણે બહુ જ ધીમા અને દર્દભર્યા અવાજે કહ્યું, રિદ્ધિ, તારાથી શું છુપાવવું? આ રિપોર્ટ્સ તદ્દન સાચો છે. મારી પાસે હવે બહુ થોડા દિવસો બચ્યા છે. જ્યારે તું મને છોડીને વિશાલ પાસે જતી રહી ત્યારે હું આ ઘરમાં સાવ એકલો પડી ગયો હતો. મને ખાવા પીવાનું, ઊંઘવાનું કશું ભાન જ નહોતું રહ્યું. આખો દિવસ તારી યાદમાં રડતો અને ફેક્ટરીમાં કાળી મજૂરી કરતો. માનસિક તણાવ અને એકલતાએ મારા શરીરને જાણે અંદરથી કોતરી ખાધું હતું. એક દિવસ અચાનક હું સ્ટોર પર જ બેભાન થઈ ગયો. મને હોસ્પિટલ લઈ ગયા અને ટેસ્ટ થયા ત્યારે ખબર પડી કે મને છેલ્લા સ્ટેજનું કેન્સર છે. હવે તું જ કહે રિદ્ધિ, હું આ વાત કોને કહેત? મારું આ દુનિયામાં સાંભળવાળું છે પણ કોણ? રાહુલના આ શબ્દો રિદ્ધિના કાળજાને જાણે આર પાર વીંધી ગયા મિત્રો. તેને જે પસ્તાવો થયો તેનું વર્ણન કરવા માટે આ દુનિયાના કોઈ શબ્દો નથી. જે માણસને એણે આખી જિંદગી માનસિક ત્રાસ આપ્યો, મહેણા માર્યા, તરછોડી દીધો, એ માણસ આજે એના જ લીધે મોતના મુખમાં ઊભો હતો. તે રાહુલના પગ પકડીને રડવા લાગી. ના રાહુલ, તો એવું ના બોલ. હું તને ક્યાંય કશું નહીં થવા દઉં. હું મારી બંને કિડની વેચીશ. હું ભીખ માગીશ. હું દુનિયાની મોટામાં મોટી હોસ્પિટલમાં તારી સારવાર કરાવીશ. પણ પ્લીઝ મને છોડીને ના જા. મને એક મોકો આપ રાહુલ. મારે પશ્ચાતાપ કરવું છે. મારે તારી સેવા કરવી છે. રાહુલે એને બેઠી કરી એના આંસુ લૂછ્યાને કહ્યું, રિદ્ધિ, મેં તને તે જ રાતે મનથી માફ કરી દીધી હતી જે રાત્રે તું ઘર છોડીને ગઈ હતી. મારા દિલમાં તારા માટે કોઈ નફરત નથી, પણ હવે બહુ મોડું થઈ ગયું છે. સમય અને મોત મારા હાથમાં નથી. રિદ્ધિએ હાર ન માની. એ રોજ સવારે રાહુલને સમયસર દવાઓ આપતી, એના માટે હેલ્ધી જ્યુસ બનાવતી, એના પગ દબાવતી,
રાત્રે સૂતી નહીં, બસ રાહુલના ચહેરાને જોયા રાખતી કે ક્યાંક એના શ્વાસ અટકી ના જાય. પણ વિધાતાના લેખને કોણ બદલી શકે મિત્રો? માણસ ધારે છે કંઈક અને કુદરત કરે છે કંઈક. માંડ 4-5 દિવસ વીત્યા હશે ને એક રાત્રે અચાનક બરાબર 3 વાગ્યે રાહુલની તબિયત ભયંકર રીતે લથડી ગઈ. એને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને એના મોઢામાંથી લોહીની ઉલટીઓ થવા લાગી. રીતિ પાગલ બની ગઈ. એણે ધ્રુજતા હાથે એમ્બ્યુલન્સને ફોન કર્યો. રાહુલને તાત્કાલિક હોસ્પિટલના એમરજન્સી આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો. ડૉક્ટરોની આખી ટીમ રાહુલને બચાવવા સારવાર કરી રહી હતી. બહાર કાચની બારી પાસે રિદ્ધિ ઊભી હતી. એ પોતાના બંને હાથ જોડીને હોસ્પિટલના ફ્લોર પર માથું પછાડીને ભગવાન પાસે ભીખ માગી રહી હતી. હે ઈશ્વર, તું ધારે તો પથ્થરમાંથી પણ પાણી કાઢી શકે છે. મારી બધી જ ખુશીઓ લઈ લે. મારા આયુષ્યના બાકીના તમામ વર્ષો રાહુલને આપી દે. પણ મારા રાહુલને બચાવી લે. મેં આખી જિંદગી એને બહુ દુઃખ આપ્યું છે. મને એક મોકો આપ એના દુઃખ દૂર કરવાનો. ભગવાન, આજે મારી લાજ રાખજે. એના ગળામાંથી અવાજ પણ નીકળતો જાણે બંધ થઈ ગયો હતો મિત્રો. પણ કદાચ ઉપરવાળાના દરબારમાં આખરી ફેસલો ક્યારનોય થઈ ચૂક્યો હતો. અચાનક આઈસીયુની અંદર રહેલા કાર્ડિયાક મોનિટર મશીનમાંથી એક લાંબો સળંગ બીપનો અવાજ ગુંજી ઉઠ્યો. મશીન પર ચાલી રહેલા ધબકારાના વળાંકો એક સીધી લાઈનમાં બદલાઈ ગયા. ડૉક્ટરે ભારે હૈયે રાહુલના પલ્સ ચેક કર્યા. એની આંખો પર ટોર્ચ મારી અને એના શરીર પર સફેદ ચાદર ઢાંકી દીધી. ડૉક્ટર બહાર આવ્યા અને રિદ્ધિના ખંભા પર હાથ મૂકીને બહુ જ દુઃખ સાથે કહ્યું, આપના પતિ હવે આ દુનિયામાં નથી રહ્યા. આ શબ્દો સાંભળતા જ રિદ્ધિ જાણે પથ્થરની જડ મૂર્તિ બની ગઈ. એની આંખોમાંથી આંસુ પણ જાણે સુકાઈ ગયા. તે પાગલની જેમ દોડીને આઈસીયુની અંદર ગઈ. રાહુલે ઓઢેલી એ સફેદ ચાદર હટાવી. રાહુલનો ચહેરો એકદમ શાંત હતો. જાણે બધી જ તકલીફોથી મુક્ત થઈને ઊંડી નિંદ્રામાં પોઢી ગયો હતો. રિદ્ધિના નિર્જીવ શરીર પર તૂટી પડી અને રાહુલની છાતી પર માથું મૂકીને હૃદયદ્રાવક ચીસો પાડી. જે આક્રંદ કર્યું તે જોઈને ત્યાં ઉભેલા કઠણ કાળજાના ડૉક્ટરો અને નર્સની આંખોમાંથી પણ દળ આંસુ વહેવા લાગ્યા. ઊભો થા રાહુલ, પ્લીઝ આંખો ખોલ. જો તારી રિદ્ધિ આવી ગઈ છે. હું હવે ક્યારેય ગાડી કે બંગલો નહીં માગું. હું તારી સાથે આખી જિંદગી એ અંધારા રૂમમાં રહીશ. પણ પ્લીઝ મને એકલી મૂકીને ન જા. હું કોના ભરોસે જીવીશ? પણ મિત્રો, અફસોસ, હવે રિદ્ધિના આ આક્રંદનો જવાબ આપવાવાળો રાહુલ આ દુનિયા છોડીને હંમેશા માટે અનંત આકાશમાં વિલીન થઈ ગયો હતો. એ આ સ્વાર્થી દુનિયા, આ પૈસાની આંધળી દોડ અને રિદ્ધિના પસ્તાવાને પાછળ છોડીને કાયમ માટે ચાલ્યો ગયો હતો. રિદ્ધિ પાસે હવે આખી જિંદગી રડવા અને પસ્તાવાની આગમાં સળગવા સિવાય કશું જ બચ્યું ન હતું. જે વ્યક્તિ એના માટે પોતાનું સર્વસ્વ લૂંટાવી બેઠો એની એણે ક્યારેય કદર ન કરી અને જ્યારે એને પોતાની ભૂલ સમજાય, જ્યારે સાચો પ્રેમ કરવા માટે તૈયાર થઈ, ત્યારે પ્રેમ જ આ દુનિયામાં નહોતો રહ્યો. વહાલા મિત્રો, આ કહાની અહીં પૂરી થાય છે, પણ આપણા મનમાં એક બહુ મોટો પ્રશ્ન અને કડવો પાઠ છોડી જાય છે. કદાચ રાહુલે તો રિદ્ધિને એની બેવફાઈ માટે એ જ રાત્રે માફ કરી દીધી હતી, કારણ કે એનો પ્રેમ સાચો હતો. પણ આ કુદરત, આ સમય ક્યારેય કોઈને માફ નથી કરતો. કુદરતનો ન્યાય બહુ અઘરો હોય છે મિત્રો. આ કહાની આપણા આધુનિક સમાજની આંખો ખોલવા માટે પૂરતી છે. આજે આપણે બધા ક્યાંક ને ક્યાંક પૈસા, સોશિયલ મીડિયાનો ખોટો દેખાવ, લક્ઝરિયસ લાઈફ અને બીજા લોકોની જિંદગી જોઈને ઈર્ષ્યાની આંધળી દોટમાં દોડી રહ્યા છીએ. આ દોટમાં આપણે આપણા એવા અંગત લોકોની, આપણા જીવન સાથીની, આપણા માતા પિતાની કિંમત ભૂલી જઈએ છીએ, જેઓ આપણને નિસ્વાર્થ ભાવે પ્રેમ કરે છે. આપણે બીજાના બંગલા અને ગાડીઓ જોઈને આપણા સોના જેવા ઘરને, આપણા પવિત્ર સંબંધોને કચરો સમજીને લાત મારી દઈએ છીએ. યાદ રાખજો મિત્રો, બહારથી ચમકતી અને સુંદર દેખાતી દરેક વસ્તુ ક્યારેય સોનું નથી હોતી. જે વ્યક્તિ તમારી સાદગીમાં, તમારી ગરીબીમાં, તમારા સંઘર્ષમાં, તમારા ખરાબ દિવસોમાં તમારી પડખે સાચા દિલથી ઊભો રહે છે ને, એનાથી મોટો કોઈ આશીર્વાદ અને એનાથી મોટો કોઈ ખજાનો
આ આખી સૃષ્ટિમાં નથી. પૈસા તો આજે છે ને કાલે નથી, પણ એકવાર જો સાચો પ્રેમ કરનારો માણસ હાથમાંથી છૂટી ગયો તો દુનિયાની આખી દોલત આપીને પણ એ માણસ પાછો નથી મળતો. જ્યારે સંબંધ આપણી પાસે હોય છે ત્યારે આપણે એની કદર નથી કરતા, એનું મૂલ્ય નથી સમજતા, અને જ્યારે એ હંમેશા માટે છીનવાઈ જાય છે ત્યારે આપણે સ્મશાનમાં જઈને આંસુ વહાવીએ છીએ. પણ યાદ રાખજો, વ્યક્તિના ગયા પછી વહાવેલા કરોડો આંસુ પણ એના ધબકારા પાછા નથી લાવી શકતા. માટે મારી તમને હાથ જોડીને વિનંતી છે મિત્રો, આજે જ તમારી આસપાસ જુઓ, તમારા જીવનસાથીના ત્યાગને જુઓ, તમારા પરિવારના પ્રેમને જુઓ. બીજાની દેખાદેખીમાં આવીને તમારું હસતું ખેલતું ઘર ક્યારેય બરબાદ ન કરો. જે મળ્યું છે તેમાં સંતોષ રાખતા શીખો અને સાચા પ્રેમની કદર કરો. કારણ કે સમય અને કુદરત જ્યારે ન્યાય કરે છે ને, ત્યારે એની કોઈ અદાલતમાં અપીલ નથી થતી મિત્રો, અને એનો પસ્તાવો આખી જિંદગીની સજા બની જાય છે. વહાલા મિત્રો, જો આ કહાની તમને પસંદ આવી હોય તો એકવાર વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં તમે કયા ગામથી આપણો આ વિડીયો, આપણો આ એપિસોડ નિહાળી રહ્યા છો તે જરૂરથી લખજો. અને આવી જ હૃદયસ્પર્શી કહાની સાંભળવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. આપની પાસે જો પણ કોઈ સારી કહાની હોય, તમારો અનુભવ તમે અમને શેર કરવા માગતા હોય, કંઈક કહેવા માગતા હોય તો તમે અમને ઈમેલ કરી શકો છો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારું ઈમેલ એડ્રેસ પણ આપેલું છે, કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો. કોઈ સારી કહાની પણ તમે અમને મોકલી શકો છો. જો આપની કહાની અમને પસંદ આવશે તો અમે જરૂરથી અમારા એપિસોડમાં તે કહાનીનો ઉલ્લેખ કરવાની કોશિશ કરીશું. ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ, જય શ્રી કૃષ્ણ.